श्री गणेशाय नमः। श्री सरस्वती नमः। श्री लक्ष्मी माताय नमः। श्री कृष्ण शरणं मम। ओम नमो भगवते वासुदेवाय नमः। सोमनाथ महादेव की जय। श्री कृष्ण शरणं मम। सर्व वैष्णव जनों ने जय श्री कृष्ण। भागवत सप्ताह भागवत रहस्य સ્કંદ પહેલો અને ભાગ છે ચોથો। તો કે ચોથા ભાગમાં જોઈએ વાસનાના આવરણથી જીવ ઈશ્વરને ઓળખી શકતો નથી। હા, એક મનુષ્યને જાણવા મળ્યું કે ગંગા કિનારે એક સંત મહાત્મા પાસે પારસમણી છે। પારસમણી મેળવવા તે મનુષ્ય સંતની સેવા કરવા લાગ્યો। સંતે કહ્યું કે ગંગા સ્નાન કરી આવું અને આવીને તને પારસમણી આપી જશે। સંત ગયા। પેલાનું મન અધીરું થયું। સંતની ગેરહાજરીમાં આખી ઝૂંપડી ફેદી વળ્યો, પરંતુ પારસમણી હાથ ન લાગી। સંત પધાર્યા। સંતે કહ્યું, આટલી ધીરજ રાખી શક્યો નહીં? પારસમણી તો મેં દાબડીમાં મૂકી રાખ્યો છે। એમ કહી એક દાબડી નીચે ઉતારી આ પારસમણી લોખંડની દાબડીમાં હતો। પેલા મનુષ્યને શંકા ગઈ કે આ પારસમણી લોખંડની દાબડીમાં છે, તેમ છતાં આ લોખંડની દાબડી સોનાની કેમ ન થઈ? સાચો સાચ આ પારસમણી હશે કે સંત મારી મશ્કરી કરે છે? તેમણે સંતને પૂછ્યું, દાબડીમાં પારસમણી હોવા છતાં લોખંડની દાબડી સોનાની કેમ ન થઈ? સંતે જણાવ્યું, તું જુએ છે ને કે પારસમણી એક ચિત્રામાં બાંધેલો છે। કપડાના આવરણને લઈને પારસમણી અને લોખંડનો સ્પર્શ થઈ શકતો નથી, એટલે દાબડી સોનાની ક્યાંથી થાય? દાબડી લોખંડની રહી કારણ કે પારસમણી ચિત્રામાં બાંધેલો હતો, ચિત્રાનું આવરણ હતું। એવી રીતે જીવ ઈશ્વર હૃદયમાં જ છે, પણ વાસનાના આવરણને લઈને તેનું મિલન થતું નથી। એટલે કે જીવ ઈશ્વરને ઓળખી શકતો નથી અને મળી શકતો નથી। જીવાત્મા એ દાબડી છે, પરમાત્મા પારસમણી છે। વચમાનું ચિત્રું દૂર કરવાનું છે, અહમતા મમતા રૂપી ચિત્રું દૂર કરવાનું છે। હવે આપણે જોઈએ કે પુરુષોનો પરમ ધર્મ શું? તો કે અનેક વાર સાધકને સાધન કરતાં કોઈ સિદ્ધિ ન મળે તો તેને સાધન પ્રત્યે ઉપેક્ષા જાગે છે। જીવ એ સાધક છે, સેવા સ્મરણ એ સાધન છે, શ્રી કૃષ્ણ એ સાધ્ય છે। વિષ્ણુ ભગવાનની ભક્તિ કરવી તે પુરુષોનો પરમ ધર્મ છે। લોકો માને છે કે ભક્તિ માર્ગ તદ્દન સહેલો છે। સવારમાં ભગવાનની પૂજા કરી એટલે બધું પતી ગયું, પછી તેઓ ઈશ્વરને આખો દિવસ ભૂલી જાય છે। આ ભક્તિ નથી। 24 કલાક ઈશ્વરનું સ્મરણ રહે તેનું નામ ભક્તિ કહેવામાં આવે। સર્વ ઇન્દ્રિયોથી ભક્તિ કરો તે જ ભક્તિ કહેવાય। ભક્તિમાં આનંદ છે। ભક્તિમાં આનંદ આવતો નથી કારણ કે ભક્તિ બરાબર થતી નથી। માનવ ભક્તિ કરે છે, પણ મોટે ભાગે ધનથી ભક્તિ કરે છે। શરીરથી ભક્તિ કરે છે, પણ મનથી ભક્તિ કરતો નથી। વાણી ભગવાનના નામનો ઉચ્ચાર કરે, પણ મન ભગવાનનું સ્મરણ ન કરે તો તેનો કાંઈ અર્થ નથી। મન સંસારના વિષયોમાં અને શરીર ઠાકોરજીની સેવામાં હોય તો સેવામાં આનંદ આવશે, તો સેવામાં આનંદ આવશે નહીં। સેવામાં ક્રિયા મુખ્ય નથી, ભાવ મુખ્ય છે। ભાવથી ભક્તિ સફળ થાય છે। સર્વ વિષયોને મનમાંથી હટાવો તો સેવામાં આનંદ આવશે। ભક્તિ ક્યારે થઈ શકે છે? જો કે સેવા કરવા બેસો ત્યારે પ્રથમ એવી ભાવના કરો,
સેવા કરવા છતાં ભગવાનના દર્શન ન થાય તો આપણો જ દોષ માનો. એવા સેવા કરનારને સેવા કરી રહ્યા પછી મારું દુઃખ ગયું, મારું પાપ ગયું, મારું દારિદ્ર્ય ગયું, હું કૃતાર્થ થયો, એવી ભાવના થવી જોઈએ. સેવા કર્યા પછી આ ભાવ ન થાય તો સેવા પૂજામાં આનંદ મળતો નથી. સંસારના વિષયો જેને મીઠા લાગે છે, સંસારના વિષયોમાં જેને સુખ લાગે છે, તે ભગવાનની ભક્તિ કરતો નથી, તે સંસારની ભક્તિ કરે છે. શ્રી કૃષ્ણ વિના બધું તુચ્છ છે, શ્રી કૃષ્ણ વિના બધું દુઃખરૂપ છે, એવું દ્રઢ જ્ઞાન થશે તો ભક્તિ થશે. પરમાત્માની સેવા ત્યારે જ થશે જ્યારે સંસારના વિષયો સાથેનો પ્રેમ ઓછો થશે. કામ અને રામ રહી શકે નહીં સાથે. પરમાત્મા પ્રત્યે પ્રેમ કેળવવો હશે તો વિષયનો પ્રેમ છોડવો જ પડશે. ત્યાં બંનેનો મેળ નથી. જગતનો સંબંધ મનથી ન છોડો ત્યાં સુધી બ્રહ્મ સંબંધ થતો નથી. સંસારને છોડવાનો નહીં, સંસારના વિષયો સુખ આપે છે તેવી સમજ છોડવાની છે. ધીરે ધીરે સંસારના વિષયોનો મોહ છોડી દેજો. સંસારને છોડીને ક્યાં જશો? સંસારને છોડવાની જરૂર નથી, વિષયોના મોહ છોડવાની જરૂર છે. વ્રતમાં ત્યાગ કરવાની આજ્ઞા આપી છે. કાયમના ત્યાગ માટે કાયમનો ત્યાગ થતો નથી, એટલે વ્રતની વિધિ બતાવી છે. ધીરે ધીરે સંયમને વધારો, વૈરાગને વધારો, ત્યારે ઈશ્વર સેવામાં ધ્યાનમાં અનેરો આનંદ આવશે. વિષય સુખનો નશો એક ચોબાજીનું આપણે દ્રષ્ટાંત જોઈએ. એક વખત એક ચોબાજી મથુરાથી ગોકુલ જવા નીકળ્યા. યમુનામાં હોળી વાટે જવાનું હતું. ચોબાજી ભાંગના નશામાં હતા. હોળીમાં બેઠા અને હલેસા મારવા લાગ્યા. બાહુબળ ઉપર પૂર્ણ વિશ્વાસ, બોલવા લાગ્યા, નાવ અભી પહોંચ જાએગી, અભી ગોકુલ આ જાએગા. પવનમાં નાવડી હલે છે એટલે ચોબાજી માને છે કે નાવડી ચાલે છે. ચોબાજીએ આખી રાત નાવ ચલાવી. સવાર પડ્યું. ચોબાજી વિચારવા લાગ્યા કે આ મથુરા જેવું વળી ગામ કયું આવ્યું. કોઈને પૂછ્યું કે ભાઈ આ કયું ગામ છે? તો જવાબ મળ્યો, મથુરા ગામ છે, એ જ વિશ્રામ ઘાટ અને એ જ મથુરા છે. સવાર પડ્યું અને નશો ઉતર્યો ત્યારે જ ચોબાજીને પોતાની મૂર્ખતા સમજાય. ચોબાજીએ હલેસા મારી નાવ ખૂબ ચલાવી, પણ નાવ દોરીથી ઘાટ સાથે બાંધેલી હતી. નશાની અસરમાં નાવને બાંધેલી દોરી છોડવાનું ભૂલી ગયેલા. આખી રાત નાવ ચલાવી પણ હતા ત્યાંને ત્યાં જ રહ્યા. વાસના રૂપી દોરીથી જીવ સંસાર સાથે બંધાયો છે, તે ગાંઠ છોડો. તે આ ચોબાજીની વાત કહેવા માંગે છે કે તમે હસો નહીં, તમને હસવા માટે કહેતો નથી. આ કથા ચોબાજીની છે પણ આપણી ખુદની પોતાની જ છે, આપણા સર્વની જ છે. ભાંગનો નશો ચડે છે તેમ એક એક ઇન્દ્રિયોનો આપણને નશો ચડે છે. એક એક ઇન્દ્રિયોનો ભોગવવાનો જીવને નશો ચડ્યો છે. સ્પર્શ સુખ ભોગવવાનો નશો ચડ્યો છે. સંસારના વિષયો સુખનો નશો ચડ્યો છે. પૈસાના નશામાં મનુષ્ય મંદિરમાં જાય છે. તે નશામાં ને નશામાં ઠાકોરજીના સ્વરૂપનું મનથી ચિંતન કરતો નથી, કે પ્રભુની પૂજા કરતો નથી, કે પ્રભુના દર્શન કરી શકતો નથી. તેથી તેને ભગવાનના દર્શનમાં આનંદ આવતો નથી. દુનિયાના વિષયો સુંદર નથી. સુંદર એક પરમાત્મા બાળકૃષ્ણ છે. વાસના રૂપી દોરીથી મનુષ્ય મનને સંસારના વિષયો સાથે બાંધી રાખે છે. આ વાસના રૂપી દોરીથી વિષયોમાં બંધાયેલી ઇન્દ્રિયોને છોડવાની છે. વાસના કોઈને આગળ વધવા દેતી નથી. માનડા કાયા એ નાવડી છે. આ નાવડી વિષયો રૂપી દોરીથી સંસાર સાથે બંધાયેલી છે. વાસના દોરીને ન છોડો ત્યાં સુધી આનંદ આવતો નથી.
વાસના રૂપી દોરીથી જીવની ગાંઠ આ સંસાર સાથે બંધાયેલી છે, તે ગાંઠને છોડવાની છે. સંસારનું સુખ દુઃખરૂપ છે. વારંવાર મનને સમજાવો, પછી મન ત્યાંથી હટી જશે. હૃદયમાં કોઈ વાસના નહીં રહે તો ભક્તિમાં આનંદ આવશે. ઉત્તમમાં ઉત્તમ વસ્તુ ભગવાનને અર્પણ કરવી તે ભક્તિ છે. જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવજનોને જય શ્રી કૃષ્ણ.
શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વતી નમઃ. શ્રી લક્ષ્મી માતાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. સોમનાથ મહાદેવ કી જય. શ્રી કૃષ્ણ શરણમ મમ. સર્વ વૈષ્ણવજનોને જય શ્રી કૃષ્ણ. ભાગવત સપ્તાહ ભાગવત રહસ્ય સ્કંદ પહેલો અને ભાગ છે ચોથો. તો કે ચોથા ભાગમાં જોઈએ વાસનાના આવરણથી જીવ ઈશ્વરને ઓળખી શકતો નથી. હા, એક મનુષ્યને જાણવા મળ્યું કે ગંગા કિનારે એક સંત મહાત્મા પાસે પારસમણી છે. પારસમણી મેળવવા તે મનુષ્ય સંતની સેવા કરવા લાગ્યો. સંતે કહ્યું કે ગંગા સ્નાન કરી આવું અને આવીને તને પારસમણી આપી જશે. સંત ગયા. પેલાનું મન અધીરું થયું. સંતની ગેરહાજરીમાં આખી ઝૂંપડી ફેદી વળ્યો, પરંતુ પારસમણી હાથ ન લાગી. સંત પધાર્યા. સંતે કહ્યું, આટલી ધીરજ રાખી શક્યો નહીં? પારસમણી તો મેં દાબડીમાં મૂકી રાખ્યો છે. એમ કહી એક દાબડી નીચે ઉતારી આ પારસમણી લોખંડની દાબડીમાં હતો. પેલા મનુષ્યને શંકા ગઈ કે આ પારસમણી લોખંડની દાબડીમાં છે, તેમ છતાં આ લોખંડની દાબડી સોનાની કેમ ન થઈ? સાચો સાચ આ પારસમણી હશે કે સંત મારી મશ્કરી કરે છે? તેમણે સંતને પૂછ્યું, દાબડીમાં પારસમણી હોવા છતાં લોખંડની દાબડી સોનાની કેમ ન થઈ? સંતે જણાવ્યું, તું જુએ છે ને કે પારસમણી એક ચિત્રામાં બાંધેલો છે. કપડાના આવરણને લઈને પારસમણી અને લોખંડનો સ્પર્શ થઈ શકતો નથી, એટલે દાબડી સોનાની ક્યાંથી થાય? દાબડી લોખંડની રહી કારણ કે પારસમણી ચિત્રામાં બાંધેલો હતો, ચિત્રાનું આવરણ હતું. એવી રીતે જીવ ઈશ્વર હૃદયમાં જ છે, પણ વાસનાના આવરણને લઈને તેનું મિલન થતું નથી. એટલે કે જીવ ઈશ્વરને ઓળખી શકતો નથી અને મળી શકતો નથી. જીવાત્મા એ દાબડી છે, પરમાત્મા પારસમણી છે. વચમાંનું ચિત્રું દૂર કરવાનું છે. અહમતા મમતા રૂપી ચિત્રું દૂર કરવાનું છે. હવે આપણે જોઈએ કે પુરુષોનો પરમ ધર્મ શું? તો કે અનેક વાર સાધકને સાધન કરતાં કોઈ સિદ્ધિ ન મળે તો તેને સાધન પ્રત્યે ઉપેક્ષા જાગે છે. જીવ એ સાધક છે, સેવા સ્મરણ એ સાધન છે, શ્રી કૃષ્ણ એ સાધ્ય છે. વિષ્ણુ ભગવાનની ભક્તિ કરવી તે પુરુષોનો પરમ ધર્મ છે. લોકો માને છે કે ભક્તિ માર્ગ તદ્દન સહેલો છે. સવારમાં ભગવાનની પૂજા કરી એટલે બધું પતી ગયું, પછી તેઓ ઈશ્વરને આખો દિવસ ભૂલી જાય છે. આ ભક્તિ નથી. 24 કલાક ઈશ્વરનું સ્મરણ રહે તેનું નામ ભક્તિ કહેવામાં આવે. સર્વ ઇન્દ્રિયોથી ભક્તિ કરો તે જ ભક્તિ કહેવાય. ભક્તિમાં આનંદ છે. ભક્તિમાં આનંદ આવતો નથી કારણ કે ભક્તિ બરાબર થતી નથી. માનવ ભક્તિ કરે છે, પણ મોટે ભાગે ધનથી ભક્તિ કરે છે. શરીરથી ભક્તિ કરે છે, પણ મનથી ભક્તિ કરતો નથી. વાણી ભગવાનના નામનો ઉચ્ચાર કરે, પણ મન ભગવાનનું સ્મરણ ન કરે તો તેનો કાંઈ અર્થ નથી. મન સંસારના વિષયોમાં અને શરીર ઠાકોરજીની સેવામાં હોય તો સેવામાં આનંદ આવશે. નહીં. સેવામાં ક્રિયા મુખ્ય નથી, ભાવ મુખ્ય છે. ભાવથી ભક્તિ સફળ થાય છે. સર્વ વિષયોને મનમાંથી હટાવો તો સેવામાં આનંદ આવશે. ભક્તિ ક્યારે થઈ શકે છે? જો કે સેવા કરવા બેસો ત્યારે પ્રથમ એવી ભાવના કરો,
સેવા કરવા છતાં ભગવાનના દર્શન ન થાય તો આપણો જ દોષ માનો. એવા સેવા કરનારને સેવા કરી રહ્યા પછી મારું દુઃખ ગયું, મારું પાપ ગયું, મારું દારિદ્ર્ય ગયું, હું કૃતાર્થ થયો, એવી ભાવના થવી જોઈએ. સેવા કર્યા પછી આ ભાવ ન થાય તો સેવા પૂજામાં આનંદ મળતો નથી. સંસારના વિષયો જેને મીઠા લાગે છે, સંસારના વિષયોમાં જેને સુખ લાગે છે, તે ભગવાનની ભક્તિ કરતો નથી, તે સંસારની ભક્તિ કરે છે. શ્રી કૃષ્ણ વિના બધું તુચ્છ છે, શ્રી કૃષ્ણ વિના બધું દુઃખરૂપ છે, એવું દ્રઢ જ્ઞાન થશે તો ભક્તિ થશે. પરમાત્માની સેવા ત્યારે જ થશે જ્યારે સંસારના વિષયો સાથેનો પ્રેમ ઓછો થશે. કામ અને રામ રહી શકે નહીં સાથે. પરમાત્મા પ્રત્યે પ્રેમ કેળવવો હશે તો વિષયનો પ્રેમ છોડવો જ પડશે. ત્યાં બંનેનો મેળ નથી. જગતનો સંબંધ મનથી ન છોડો ત્યાં સુધી બ્રહ્મ સંબંધ થતો નથી. સંસારને છોડવાનો નહીં, સંસારના વિષયો સુખ આપે છે તેવી સમજ છોડવાની છે. ધીરે ધીરે સંસારના વિષયોનો મોહ છોડી દેજો. સંસારને છોડીને ક્યાં જશો? સંસારને છોડવાની જરૂર નથી, વિષયોના મોહ છોડવાની જરૂર છે. વ્રતમાં ત્યાગ કરવાની આજ્ઞા આપી છે. કાયમના ત્યાગ માટે કાયમનો ત્યાગ થતો નથી, એટલે વ્રતની વિધિ બતાવી છે. ધીરે ધીરે સંયમને વધારો, વૈરાગને વધારો, ત્યારે ઈશ્વર સેવામાં ધ્યાનમાં અનેરો આનંદ આવશે. વિષય સુખનો નશો. એક ચોબાજીનું આપણે દ્રષ્ટાંત જોઈએ. એક વખત એક ચોબાજી મથુરાથી ગોકુલ જવા નીકળ્યા. યમુનામાં હોળી વાટે જવાનું હતું. ચોબાજી ભાંગના નશામાં હતા. હોળીમાં બેઠા અને હલેસા મારવા લાગ્યા. બાહુબાળ ઉપર પૂર્ણ વિશ્વાસ, બોલવા લાગ્યા, નાવ અભી પહોંચ જાએગી, અભી ગોકુલ આ જાએગા. પવનમાં નાવડી હલે છે એટલે ચોબાજી માને છે કે નાવડી ચાલે છે. ચોબાજીએ આખી રાત નાવ ચલાવી. સવાર પડ્યું. ચોબાજી વિચારવા લાગ્યા કે આ મથુરા જેવું વળી ગામ કયું આવ્યું. કોઈને પૂછ્યું કે ભાઈ આ કયું ગામ છે? તો જવાબ મળ્યો, મથુરા ગામ છે, એ જ વિશ્રામઘાટ અને એ જ મથુરા છે. સવાર પડ્યું અને નશો ઉતર્યો ત્યારે ચોબાજીને પોતાની મૂર્ખતા સમજાય. ચોબાજીએ હલેસા મારી નાવ ખૂબ ચલાવી, પણ નાવ દોરીથી ઘાટ સાથે બાંધેલી હતી. નશાની અસરમાં નાવને બાંધેલી દોરી છોડવાનું ભૂલી ગયેલા. આખી રાત નાવ ચલાવી પણ હતા ત્યાંને ત્યાં જ રહ્યા. વાસના રૂપી દોરીથી જીવ સંસાર સાથે બંધાયો છે, તે ગાંઠ છોડો. તે આ ચોબાજીની વાત કહેવા માંગે છે કે તમે હસો નહીં, તમને હસવા માટે કહેતો નથી. આ કથા ચોબાજીની છે પણ આપણી ખુદની પોતાની જ છે, આપણા સર્વની જ છે. ભાંગનો નશો ચડે છે તેમ એક એક ઇન્દ્રિયોનો આપણને નશો ચડે છે. એક એક ઇન્દ્રિયોનો ભોગવવાનો જીવને નશો ચડ્યો છે. સ્પર્શ સુખ ભોગવવાનો નશો ચડ્યો છે. સંસારના વિષયો સુખનો નશો ચડ્યો છે. પૈસાના નશામાં મનુષ્ય મંદિરમાં જાય છે. તે નશામાં ને નશામાં ઠાકોરજીના સ્વરૂપનું મનથી ચિંતન કરતો નથી, કે પ્રભુની પૂજા કરતો નથી, કે પ્રભુના દર્શન કરી શકતો નથી. તેથી તેને ભગવાનના દર્શનમાં આનંદ આવતો નથી. દુનિયાના વિષયો સુંદર નથી. સુંદર એક પરમાત્મા બાળકૃષ્ણ છે. વાસના રૂપી દોરીથી મનુષ્ય મનને સંસારના વિષયો સાથે બાંધી રાખે છે. આ વાસના રૂપી દોરીથી વિષયોમાં બંધાયેલી ઇન્દ્રિયોને છોડવાની છે. વાસના કોઈને આગળ વધવા દેતી નથી. માનડા કાયા એ નાવડી છે. આ નાવડી વિષયો રૂપી દોરીથી સંસાર સાથે બંધાયેલી છે. વાસના દોરીને ન છોડો ત્યાં સુધી આનંદ આવતો નથી.
વાસના રૂપી દોરીથી જીવની ગાંઠ આ સંસાર સાથે બંધાયેલી છે, તે ગાંઠને છોડવાની છે. સંસારનું સુખ દુઃખરૂપ છે. વારંવાર મનને સમજાવો, પછી મન ત્યાંથી હટી જશે. હૃદયમાં કોઈ વાસના નહીં રહે તો ભક્તિમાં આનંદ આવશે. ઉત્તમમાં ઉત્તમ વસ્તુ ભગવાનને અર્પણ કરવી તે ભક્તિ છે. જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવજનોને જય શ્રી કૃષ્ણ.